સંત સુરા અને હાવજની આ ભૂમિ ઉપરથી एक बात तमने कहवा मांगू छू कि सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, सारी कोशिश यह है कि ये कायनात बदलनी चाहिए। मेरे सीने में ना सही तो तेरे सीने में लेकिन आग जलनी चाहिए। आ भूमि उपरथी सौ प्रथम हूँ कोईने याद करवा मांगू तो ये मारा परम मित्र जेने मने आम आदमी पार्टी में जोड़वानुं ए भगीरथ काम कर्युं एवा मारा आदरणीय प्रवीण भाई राम कहेवाय ने हावजनी भूमि उपर छे एटले के बाकर बच्चा लाख लाखे बेचारा पण सिंहण बच्चो एक अने एके हजारा एवो अमरो प्रवीण राम જ્યારે એ કર્મચારીઓ સાથે અન્યાય થતો હતો, કર્મચારીઓને ફિક્સ પેમાં જ્યારે 5500-5700 રૂપિયા આપવામાં આવતા હતા ત્યારે એને આ સરકાર સામે બદ ભીડી હતી। એ પ્રવીણ રામ જ્યારે જ્યારે યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થયો ત્યારે ત્યારે ગાંધીનગરની અંદર એને આ સરકારને મોરો દેવાનું કામ કર્યું। આ પ્રવીણ રામ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થતો હતો ત્યારે એ હળદર ગામની અંદર રાજુભાઈ કરપડાની સાથે ખભોથી ખભો મિલાવી જેને આ લડાઈ લડવાનું કામ કર્યું, ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર થતો હતો તેની સામે મોરો દેવાનું કામ કર્યું। પ્રવીણભાઈ રામના પૂજ્ય પિતાશ્રી પણ આપણી સમક્ષ ઊભા છે તો એના માટે આપણે જોરદાર તાલીઓ થઈ જાય। આપણે બધાએ યાદ કરવાનો સમય છે, આપણે બધાએ યાદ રાખવાનો પણ સમય છે કે આ જે ઓલા ધોળા અંગ્રેજોના સીધી લીટીના જે વારસદાર અત્યારે છે 162 અત્યારે ગુજરાતની વિધાનસભાની અંદર જે 307 આપણે જેને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી 307 ની પાર્ટી જેને હંમેશા આપણા જે ક્રાંતિકારી યુવાનો હોય, જે લડાયક યુવાનો હોય એને જેને જેલમાં પૂરવાનું કામ કર્યું છે 420 જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભારતીય કરદા પાર્ટીના નેતાઓ જે અંગ્રેજોની સીધી લીટીના જે વારસદાર છે એને આ દુઃખના સમયમાં આ કપરા સમયમાં આ ખેડૂતો ઉપર જ્યારે આભ તૂટી પડ્યું છે ત્યારે એને ખેડૂતોને જે મજાક કરવાનું કામ કર્યું છે। થોડા દિવસ પહેલા મીડિયામાં એવું આવતું હતું કે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે, ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે તો બધા ખેડૂતો ખટારા લઈને તૈયાર થઈ ગયા કે ગાંધીનગર લેવા જવું પડે તો આપણે ખટારા તૈયાર રાખીએ, પણ એ પેકેજની સામે આપ્યું પડીકું અને એ પણ હમણાં જ બેનશ્રીએ વાત કરી એ રીતે કે હવા વધારે માલ ઓછો એ રીતનું પડીકું આપ્યું અને એ પડીકું આજે કોઈ ખેડૂતને મંજૂર નથી। આજે જોવા જઈએ તો ગુજરાતનો યુવાન હોય, ગુજરાતનો કિસાન હોય, ગુજરાતના મહિલા હોય, ગુજરાતનો નાગરિક હોય એ તમામ જગ્યાએ એ ત્રાહિત પોકારે છે। છેલ્લા ગુજરાતના 10 વર્ષમાં આ ઇતિહાસમાં હું તો બહુ નાનો છું રાજનીતિમાં, છેલ્લા 3 વર્ષથી આ રાજનીતિમાં પગ મૂક્યો પણ છેલ્લા 10 વર્ષમાં 13 પુલ તૂટ્યા, 31 પેપર ફૂટ્યા। કેમ? કારણ કે આપણે વગર વિચાર 162 ને ચૂંટ્યા ને એટલે આ પેપર નથી ફૂટતા। આપણા બાળકોએ જે સપના જોયા છે, આપણે ખેડૂતોએ જે પેટે પાટા બાંધી આપણા બાળકનું ભવિષ્ય સુધરે એના માટે આપણા બાળક ભણી ગણીને આગળ વધે એના માટેના જે પ્રયત્નો કર્યા હતા ને એ સપનાઓ તૂટ્યા, આકાંક્ષાઓ તૂટી। આપણે ગીર સોમનાથનો ખેડૂતનો દીકરો ગાંધીનગરમાં જઈને જ્યારે તૈયારી કરતો હોય અને જ્યારે સાંભળવામાં મળે કે ભાઈ LRD એટલે કે લોક રક્ષક દળ પેપર ફૂટ્યું, બિન સચિવાલય ક્લર્ક પેપર ફૂટ્યું, જુનિયર ક્લર્ક પેપર ફૂટ્યું, સિનિયર ક્લર્ક પેપર ફૂટ્યું, હેડ ક્લર્ક પેપર ફૂટ્યું, કોલેજના પેપર ફૂટે, ધોરણ 7 સુધીના બધા પેપર ફૂટ્યા। આ ખેડૂતના દીકરાએ જે તનતોડ મહેનત કરી, ખેડૂતે જે કહી શકાય કે ખેતરની અંદર જેને જે તનતોડ મહેનત કરી એના સપનાઓ જે તૂટ્યા એનો સમય, એ સપનાઓ જે તૂટ્યા એનું વળતર એની સામે મોરો દેવાનો સમય એ આપણા બધાનો આવી ગયો છે। હમણાં જ જુનાગઢ APMC ની અંદર અહીંયા ઉપસ્થિત જ હશે કે જુનાગઢ APMC ની અંદર BS9 ના જે પત્રકાર હતા કાજલબેન એ ઇન્ટરવ્યુ લેતા હતા ખેડૂતોનું
અને ખેડૂતોને પૂછ્યું કે મગફળીના મણે શું ભાવ આવે છે, તો કે 300 રૂપિયા. 300 રૂપિયા. તો કે ભાઈ ટેકાનો ભાવ તો અલગ જાહેર કર્યો છે, એ ભાવે કેમ નથી લેતા? તો કે એ કોઈ લેતું નથી, ખાલી વાતું કરે ટેકાના ભાવની. યાદ રાખજો, આ સરકાર એ ખેડૂતના ટેકે છે. આ સરકાર ખેડૂતના ટેકે છે, ખેડૂત સરકારના ટેકે નથી. અને જે આપણા યોગ્ય ભાવ ન આપી શકતા હોય ને એને પાડી દેવાની જવાબદારી પણ આપણી છે. આવનાર દિવસોની અંદર જે ખેડૂતોએ આત્મહત્યા કરી, લગભગ 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એ 6 ખેડૂતોના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે. જે રીતે દિલ્હીની સરકાર, જે રીતે પંજાબની સરકાર જે રીતે સૈનિકોને સહાય કરે, ખેડૂતોને સહાય કરે, એ જ પ્રકારે સન્માનની રાશિ 1 કરોડ સુધી આપી અને આ ખેડૂતો, એનો પરિવાર સુખ શાંતિથી જીવી શકે એ માંગણી આ કિસાન પંચાયત આજે જે મળી છે ગીર સોમનાથમાં, ત્યાંથી હું સરકારને કરી રહ્યો છું. આપણે બધાએ હજી ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે, એટલે વધારે વાત ન કરતા અમારા સમયનું દાન આપી, આપણી પાસે ઈશુદાનભાઈ છે, ગોપાલભાઈ છે, ઘણા બધા હજી બીજા વક્તાઓ પણ બાકી છે. આ ખેડૂતોની લડાઈ ક્યાંય મોરી પડવા દેવાની નથી. જ્યાં પણ જે પણ લોકો ખોટું કરે છે એને આવનાર દિવસોમાં એની ભાષામાં જવાબ આપવાનો છે ને? પાક્કું છે ને? કારણ કે એ લોકો હજી તમારા દેણા માફ કરવા માટે તૈયાર નથી. યાદ રાખજો, આ સરકાર દેણું માફ ન કરે તો 2027માં આપણે એના સુપડા સાફ કરી નાખવા છે કે નથી કરી નાખવા? કરી નાખવા છે ને? બસ એમ. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું, સમયનું દાન આપું છું.